ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। આજે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે સાબરકાંઠા જિલ્લાના શિવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના અને આરાધના કરી હતી। જ્યારે ખેડ બ્રહ્માના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો। આજે શિવરાત્રિના દિવસે ખેડ બ્રહ્માના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં 27 યજમાન દંપતીના યજમાન પદે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક પંચોચ્ચાર સાથે હોમાત્મક લઘુરુદ્ર યોજાયો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ ફલાહાર સ્વરૂપે મહાપ્રસાદનો લાભ લીધો હતો। જ્યારે ખેડ બ્રહ્માના બ્રહ્માકુમારી સેન્ટરમાં બરફના શિવલિંગ બનાવવામાં આવેલ હતા। જ્યારે શ્રી ભક્ષેન્દ્રનાથ મહાદેવ, મટોળાના મોટનેશ્વર મહાદેવ, વિજયનગરના નીલકંઠ મહાદેવ મંદિર, વીરેશ્વર મહાદેવ મંદિર, રુદ્રેશ્વર મહાદેવ મંદિરે ભક્તો મોટી સંખ્યામાં દર્શન અભિષેક માટે લાઈન લગાવી હતી। હોમાત્મક લઘુરુદ્રનું આયોજન સ્વાધ્યાય માનવ સેવાશ્રમ ટ્રસ્ટના પ્રમુખ કે પટેલ, મહારાજ મંત્રી યોગેન્દ્ર ત્રિવેદી, કાળુભાઈ સોની, પૂજારી અતુલ ત્રિવેદી, કિરીટભાઈ જોશી, અશોકભાઈ ચાવલા સહિત અન્ય ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। હર મહાદેવ સ્વાધ્યાય માનવ સેવા સમિતિ દ્વારા આજ રોજ ખેડબ્રહ્મા ખાતે કાશી વિશ્વનાથ મંદિરમાં દર વર્ષની જેમ આજે પણ લઘુરુદ્રનું આયોજન કરેલું છે। તેમાં 30 જોડા યજ્ઞમાં બેસીને લઘુરુદ્ર યજ્ઞનો આનંદ માણી રહ્યા છે। સાથે સાથે 4,500 થી 5,000 પબ્લિક આજ રોજ ભગવાનનો ફરાળી પ્રસાદ લઈ અને આનંદ અનુભવી રહ્યા છે અને મહાદેવની કૃપા સદાય સર્વેના ઉપર રહે એવી આશા। હર હર મહાદેવ। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।